વોટ્સઅપ પીપલ, ક્યાં હાલ ચાલ? હું મિસ્ટર ઝોરા બ્લોગ્સ. સો ગાઈસ, બે ત્રણ દિવસ થઈ ગયા વિડીયો નથી લાગતો એન્ડ આજથી વિડીયો રેગ્યુલર છે. ઓકે, તો જરાક આજની હાઇલાઇટ જોઈ લો, પછી મળીએ આગળ. તો હવે સીડી કટિંગ કરવા જવાના છે એન્ડ આપણો ટાઈમ છે સવારના 9 વાગ્યા છે એમ તો, પણ જરાક ધૂપવાળું સીન પર થઈ ગયું છે. ઓકે, તો જરાક સીડી કટિંગ કરી લાવીએ, ત્યાર પછી અનબોક્સિંગનો એક વિડીયો લઈ લઈએ, ત્યાર પછી એ ટેસ્ટિંગ કરી નાખીએ. ટેસ્ટિંગનો બી અલગ વિડીયો આવશે, પણ આ ડેલી બ્લોગ છે. તો ચાલો, ચાલ છોડ એમ જ પેકેજિંગ. એક બે ઓકે. સો ગાઈસ, ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું છે એન્ડ જે હિસાબે દેખાતું તે હિસાબે છે તો ખરું. હવે થોડી વારમાં ફિટિંગ કરીએ. પહેલાં ચારના ભારા લાવવા છે તે લઈ આવીએ, પછી આની ટેસ્ટિંગ કરીએ કેવી રીતના વર્ક કરતું છે. ઓકે, તો જરાક ભારા બી કાઢીએ. તો ચાલો ગાઈસ, આપણા પર હાલમાં આ બે પાના છે. એક આ સેફ્ટી ડિસ્ક છે, એક પાનું ને બે પાનું. આઈ ડોન્ટ નો કે આ બીજું પાનું કઈ જગ્યાએ યુઝ થવાનું છે. એન્ડ ફર્સ્ટ પાનું આપણે ફિટિંગ કરવાનું છે આપણા મશીનમાં. એવું આપણું મશીન છે. તો જરાક ટાઈમ લેપ્સના અંદાજમાં તમને બતાવીએ કે ઝડપી ફિટિંગ કેવી રીતના થાય. ઓકે, એન્ડ લાસ્ટ ટાઈપની જેમ જ પાછા આપણે જે સ્ટડી ટેબલનું જે છે તેનાથી આપણે વિડીયો શૂટ કરતા છે. ઓકે, જરાક ટાઈમ લેપ્સ વાળો વિડીયો જોયો. તો ચાલો. ગાઈસ, અહીંયાનું જે એક મેઇન પાર્ટ છે, કેમ કે આપણે જે આ ડિસ્ક છે ને તે કેવી રીતના ફિટ કરવાનું છે, જરાક વિડીયો જોયું હતું કે આ પ્લેટ જે જરાક કાઢી નાખવાની છે. તો તમે બી જરાક આ કાઢવાનું ભૂલતા નહીં. ગાઈસ, આ ફિટિંગ થઈને રેડી છે. ઓકે, હવે જરાક આ નાટ લગાવવાની વાર છે હવે, એન્ડ પછી આપણું વર્ક કરવા રેડી છે મશીન. ઓકે, તો ચાલો. મારે આ પાછું બોલવું પડ્યું કેમ કે જે આ એલન કી છે ને તે આ ટાઈપની લાગવી જોઈએ, લોક થવું જોઈએ. ઓકે, તો પાછું ફિટિંગ કરતા છે, પછી ટેસ્ટિંગ કરીએ. ફિટિંગ થઈને આવું દેખાય છે એન્ડ એના બ્લેડ વાંકા છે. હવે જોઈએ આપણે એનું વર્ક. સોરી, ઓકે, હવે જોઈએ આ ભાઈનું વર્ક. ઓકે, તો ચાલો હવે ટેસ્ટિંગ વિડીયો શરૂ કરીએ. ફિટિંગનો કાર્યક્રમ તો તમે જોઈ લીધો. હવે કેવી રીતના ફિટિંગ કરવાની, હવે કેવી રીતના વર્ક કરતી બી જોઈ લઈએ. ઓકે, તો ચાલો. આપણે હવે ટેસ્ટિંગ ફિલ્ડ પર આવી ગયેલા છે. આ છે આપણા પાત્રા, એન્ડ પાત્રામાં કેટલી સેફટી રહેતી છે એ ચેક કરવાની છે. એરું બ્લેડ લાગેલું જ છે. તો હવે આપણું ટ્રાયપોડ સેટ કરી દીધો છે. હવે જરાક ટ્રાયપોડવાળા વ્યૂથી જોઉં કે કેવું સાફ સફાઈ કરતું છે એન્ડ મને કેવું લાગતું છે. ઓકે, તો જરાક રિવ્યૂ આપજો એન્ડ કોઈ બીજી કોઈ ઇક્વિપમેન્ટ તમારે જાણવી હોય તો જરાક શેર કરી આપજો ઇન્ફોર્મેશન. તો ચાલો. તો ગાઈસ, અહીંયા થોડોક રિવ્યૂ જરાક ખરાબ જ છે કેમ કે આ મોટું કચરોમાં નહીં કામ લાગે, પણ નાનું કચરોમાં તમને આરામથી યુઝમાં રહેશે. એન્ડ બીજી જગ્યાએ ટ્રાય છે, તે જગ્યાએ પર પાછું એકવાર ટ્રાય થઈ છે. એન્ડ અહીંયાનું જરાક જોજો કેવી રીતે સાફ કરવું છે. પછી જો તમને રેટિંગ સારા લાગશે તો આવું સાફ કરતું છે પણ જરાક ટાઈમ લાગતો છે. આ તમે જોવો કે આ પાત્રાની ગાંઠ છે એનાથી જે આજુબાજુના એરિયા તો એ આરામથી ક્લિયર કરી આપતું છે. એટલે 10 ઓફ ધી 8% કહી શકું, કેમ કે બાકીનું આવું કચરું રહેવા દેતું છે. બીજી જગ્યાનું જોઈએ સાફ સફાઈ કેવી થતી છે. ચાલો.
મેં આના રિવ્યૂ તો 10/8 આપવા માગું, કેમ કે જે અમુક સિચ્યુએશનમાં આ બ્લેડ બરાબર વર્ક નથી થતું, કેમ કે અમુક જગ્યાએ ઉબડ ખાબડવાળી જગ્યા આવી જાય તે જગ્યા પર બરાબર કામ કરતું નથી. એટલે 10/8% મેં આપવા માગું છું માર્ક. ઓકે, તો હવે જરાક એસેમ્બલ કરી દઉં ને જરાક નાસ્તો પાણી કરી લઉં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો. સો ગાઈસ, આ ઇક્વિપમેન્ટ તમને કેવું લાગ્યું? જો ગમ્યું હોય તો લાઈક કરજો એન્ડ બાય કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે બાય કરી શકો છો. એન્ડ બીજી નવી જગ્યા એક્સપ્લોર કરીશું. હાલમાં ફાર્મિંગ રિલેટેડ જ વિડીયો આવવાના છે. એન્ડ આપણી એક જર્ની પર છે, તેમાં આપણે ફાર્મિંગ પણ આવશે, બાઇક રાઇડ પણ આવશે એન્ડ ટ્રાવેલના વિડીયો પણ આવશે. એન્ડ મારી જે નજીકની જે પ્લેસીસ છે તેની આપણે દરરોજ વિઝિટ કરશું નહીં, પણ વીકેન્ડમાં એક વિઝિટ રહેશે ટ્રાવેલ રિલેટેડ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.